રહ્યા છો એટલે ખૂબ જ ઉત્સાહમાં લોકો નાના બાળકોથી લઈને બધા જ આપણા જે ટ્રુપ્સ છે બધા સજ્જ છે અને આપણે થોડી ટૂંક જ સમયમાં આપણે યાત્રાની શરૂઆત કરશું। બિલકુલ, એટલે ખૂબ જ એક સુરત શહેરને એક નવું એક કંઈક જોવા મળશે। બહુ સારી તૈયારીઓ અને બધી થઈ છે અને લોકોનો પણ ઉત્સાહ ખૂબ જબરદસ્ત છે, એટલે આ યાત્રામાં ખૂબ દેશભક્તિનું अभी तिरंगा यात्रा लगभग शुरू થવાની તૈયારીમાં છે। ત્યારે આપ જોઈ શકો છો કે તમામ પ્રકારના जो हमारा पुलिस का कंटीजेंट છે, પેરામિલિટરી ફોર્સનું कंटीजेंट છે, આ બધા जो પરેડ માટે जो એકદમ રેડી છે। લોકોમાં ખૂબ ઉત્સાહ જોવામાં આવી રહ્યા છે। નાના બાળકોથી લઈને મોટા લોકો તો હાથ में ફ્લેગ લઈને આપણા તિરંગા લઈને जो અને એકદમ પૂરા માર્ચિંગમાં જોડાવા માટે રેડી છે। તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે અને ખૂબ સરસ રીતે તિરંગા યાત્રા પૂર્ણ થશે એવા બધા લોકોનો જો વિશ્વાસ છે। ભારતના માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સુરત મિની ભારત છે, એટલે વિવિધ રાજ્યોના, વિવિધ ધર્મોના, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના, કોલેજીસના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। બાળકો જોડાયા છે, મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટીઝન્સ, કલ્ચરલ ગ્રુપ, બેન્ડ્સ, પોલીસના ગ્રુપ્સ, બહારથી પણ અહીંયા ગ્રુપ્સ આવ્યા છે, ટેબ્લોસ છે, એટલે ખૂબ જ આકર્ષક કાર્નિવલના સ્વરૂપમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। અવાજ આવે છે ને? આજે સુરત શહેરની અંદર હજારો યુવાનો તિરંગો લઈને મોહલ્લા, ગલી અને રોડ પર દેશ પ્રેમના ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે નીકળ્યા છે, ત્યારે એમને હું વંદન કરું છું। રાષ્ટ્ર પ્રેમ એ દરેક ભારતીય નાગરિકના દિલની અંદર પ્રજ્વલિત હોવો જોઈએ અને આજે દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો આપ્યો છે એ સાર્થક થઈ રહ્યો છે। અમે એક છીએ, અમારો તિરંગો એક છે। જે મારા તિરંગાના જે સન્માન કરે એ અમારું સન્માન છે। બસ આવો સૌ સાથે મળી આપણે આ દેશ પ્રેમના જલવાને હંમેશના માટે પ્રજ્વલિત રાખીએ। આજે સુરતની અંદર આપણે આપણા જે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો રોડ ઉપર આમાં જોડવા માટે તૈયાર છે। સુરત દિલ્હીની પરેડ આજે સુરતમાં જોવા મળશે, શું કહેશો? આ વખતે આપણા જે અલગ અલગ પોલીસના જે બેન્ડ છે, અલગ અલગ બધી જે NGO છે એના દ્વારા પ્રોગ્રામનું આયોજન કરાયું છે।